કરવામાં આવેલ છે। નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોની અંદર। આપણે આવી ગયા છીએ પાલીતાણા તાલુકાના આદપુર ગામે કે જ્યાં શેત્રુંજય પર્વતની 6 ગામની યાત્રા પૂર્ણ કરીને ભાવિક ભક્તો જે અહીંયા ઉતરી, આપ જોઈ શકો છો મારી સાથે ઉપરથી જે પર્વતની ટોચથી આવી રહ્યા છે તે ભાવિક ભક્તો 6 ગામની યાત્રા પૂર્ણ કરીને આ બાજુએ ઉતરશે અને અહીંયા તે લોકોની માટે શું શું સુવિધા કરવામાં આવી છે અને કેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તો આ વિડીયોના માધ્યમથી આપને બતાવું। તો અંત સુધી વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આ વિડીયો આપને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો। કોમેન્ટમાં જય ગિરિરાજ લખવાનું ભૂલશો નહીં। नाना बोले आदिनाथ, मोटा बोले आदिनाथ, जय जय श्री आदिनाथ। તો મિત્રો જોઈ શકો છો ઠંડા પાણીના ફુવારાથી ભાવિક ભક્તોને પર સ્પ્રે કરવામાં આવે છે કે જેથી કરીને આ ગરમીના સમયની અંદર પણ ભાવિક ભક્તોને ઠંડકનો અહેસાસ થઈ શકે। તો મિત્રો આપ મારી પાસે જોઈ શકો છો અત્યારે જે ભાવિક ભક્તો યાત્રા 6 ગામની પૂર્ણ કરીને નીચે ઉતરી રહ્યા છે તેની માટે ખૂબ જ સુંદર મજાનું ઠંડુ અને શીતળ ગુલાબજળથી તેમને પાણી માથા ઉપર નાખવામાં આવે છે જેથી કરીને જે એમને થાક લાગ્યો હોય કે જે ગરમી લાગી હોય તેનાથી તેમને ભાવિક ભક્તોને રાહત મળી રહે। બધે પાણી છે, પધારો ભાગ્યશાળી પધારો, ચાલતા રહેજો ભાગ્યશાળી, ચાલતા રહેજો। જય જય શ્રી આદિનાથ। આજે સમગ્ર 6 ગામની યાત્રા કરીને આટલા યાત્રાળુઓ અમારા પાલ ઉપર પધારે છે અને અમને જે લાભ મળે છે એ હકીકતમાં બહુ સારી ચીજ છે અને આજે 18 વર્ષથી અમારા પાડા ગામના બધા શ્રાવક અને શ્રાવિકાઓ જે સેવા આપે છે એ ધન્યને પાત્ર છે। અમારી કાલે પણ પાલ હતો ને આજે પણ પાલ છે, એમ 2 દિવસ અમે પાલ લગાડીએ છીએ અને ખૂબ જ સારી રીતે સેવા કરવા મુંબઈથી 100 જણા આવે છે। આજે પોતાનો સમય અને આવા યુગમાં પણ આજે દાદાના યાત્રીઓની સેવા કરવા આવે છે, માટે ધન્યવાદ છે એમનું। મિત્રો આપણે જે ગુલાબજળનો આનંદ લીધો ત્યારબાદ હવે આપણે આવી ગયા છીએ કે જે મુખ્ય જે વસ્તુ છે કે જ્યાંથી ભાવિક ભક્તો 6 ગામની યાત્રા પૂર્ણ કર્યા બાદ જે અંદર એન્ટર કરે છે। जय आदिनाथ, जय गिरिराज, जय आदिनाथ, જય આદિનાથ, જય આદિનાથ। જય આદિનાથ। તો મિત્રો જોઈ શકો છો અહીંયા જય આદિનાથના નારા સાથે એક સાથે જય આદિનાથ દરેક વ્યક્તિઓ અહીંયા પોતપોતાની રીતે અલગ અલગ વસ્તુની જય આદિનાથ, जय आदिनाथ, जय आदिनाथ। જય આદિનાથ, જય આદિનાથ। તો મિત્રો અહીંયા ખૂબ જ સુંદર રીતે અહીંયા અત્યારે જય આદિનાથ તો મિત્રો જોઈ શકો છો જય આદિનાથ ને જય ગિરિરાજના નારા સાથે ભાવિક ભક્તો કેવા આનંદમાં ડૂબેલા છે। કેવો લાગ્યો આપના આ વિડીયો કોમેન્ટમાં જરૂરથી જણાવજો। જય આદિનાથ, જય આદિનાથ। જય આદિનાથ, આદિનાથ। जय आदिनाथ, जय आदिनाथ। चलो
જય આદિનાથ. તો મિત્રો તમારું શું કહેવું છે આ છ ગામની જાત્રા આપને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય આદિનાથ. જય આદિનાથ. આદિનાથના તો નાના બાળકો માટે એક મેડલ પ્રમાણેનું પણ ખૂબ જ સુંદર મજાની રાખવામાં આવે છે. જય આદિનાથ. જય આદિનાથ. જય આદિનાથ. જય ગિરિરાજ. જય ગિરિરાજ. જય આદિનાથ. તો મિત્રો જીવદયા એ જ પરમ સેવા. તો આપણે પણ જે મળ્યું છે તે આપણે અનુમોદના ભાગ્યશાળી અનુમોદના. તો મિત્રો અત્યારે આપણે છ ગામની યાત્રા પૂર્ણ કરીને બહાર નીકળ્યા છીએ. હવે આગળ જોઈએ કે શું શું સુવિધાઓ જે ભાવિક ભક્તો છે તેની માટે થઈને કરવામાં આવેલ છે. તો બન્યા રહો વિડીયોમાં અંત સુધી. આપને આગળ પણ બતાવું કે શું શું સુવિધાઓ બનાવવામાં આવી છે અને સાથે કેવી સુંદર મજાની વ્યવસ્થા રાખવામાં આવેલ છે. મિત્રો આપણે અહીંયા છ ગામની યાત્રા પૂર્ણ કરી અને ત્યારબાદ હવે આપણે સિદ્ધવડના દર્શન કરાવડાવું. ત્યાંથી આગળ આપણે પાલની મુલાકાત પણ લઈશું કે જે ભાવિક ભક્તો માટે થઈને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી. મિત્રો આપ જે સામે વડ નિહાળી રહ્યા છો તે છે સિદ્ધવડ.